દોસ્તો, દીવ દમણ અને દાદરા નગર હવેલીનું ઇલેક્શનમાં આપણે ગ્રામ પંચાયત, પંચાયત અને નગરપાલિકાનું ઇલેક્શન હતું. તેમાં જીતેલા અપક્ષ અને પક્ષના બધા લોકોને ઉમેશભાઈ પટેલે હાર્દિક શુભકામના આપી. દેખીએ. નમસ્કાર. આથી દમણ, દીવ અને દાદરા નગર હવેલીના નવા ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સદસ્યો, સરપંચો, જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના કાઉન્સિલરો, આપ સૌને નવી જવાબદારી બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ. હું જાણું છું આપ સૌ નવી જવાબદારી મેળવ્યા બાદ પ્રદેશના હિત માટે અને લોકોના કામ કરવા માટે તત્પર છું. હું જાણું છું કે હવે પછી આપણા પ્રદેશના લોકોને તમારા ઉપર ખૂબ જ આશા અને અપેક્ષા રહેશે અને આ દરેક લોકોની આશા અને અપેક્ષા પૂર્ણ કરવાની કઠિન જવાબદારી પણ હવે તમારે બધાએ સંભાળવાની છે. મને તમારા દરેક ઉપર પૂરો વિશ્વાસ છે કે આ કઠિન જવાબદારીને સફળતાપૂર્વક તમે નિભાવશો. સાથે સાથે એ પણ કહીએ કે હું આપણા પ્રદેશનો સાંસદ છું. આના નાતે હું તમારને દરેક પ્રકારનો સાથ અને સહકાર આપવા માટે તૈયાર છું, તત્પર છું. આપના નવા કાર્યકાળ દરમિયાન કેન્દ્ર તથા રાજ્ય સરકારની તમામ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ ગામના છેવાડાના છેલ્લામાં છેલ્લા માનવી સુધી પહોંચે તે માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. આપ સૌને વિશ્વાસ સાથે કહેવા માંગુ છું, હું લોકસભાના સભ્ય તરીકે હંમેશા આપની સાથે છું. કોઈ પણ પ્રકારની જરૂરિયાત કે સહકારની જરૂર પડે તો મને સીધો સંપર્ક કરજો અને બિલકુલ સંકોચ નહીં રાખતા. આપના નવા પદભાર ગ્રહણ કરવા બદલ ફરીથી આપ સૌને હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવું છું અને પરમાત્મા પરમેશ્વરને હું પ્રાર્થના કરું છું कि आप सबने परमात्मा परमेश्वर खूब शक्ति आपे और सफल बनावे. जय हिंद. दोस्तों, आपको जो हमारा न्यूज अच्छा लगा है तो लाइक करना, शेयर करना और कमेंट करना. और अभी तक जो आप लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना, बेल पे क्लिक करना और ऑल पे क्लिक करना. ऐसा न्यूज में लाता रहता.